સાબરકાંઠાના હિંમતનગરમાંથી પોન્ઝી સ્કીમ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ કરીને વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપે લોકો સાથે છેતરપિંડી આચરી હતી. તો 10 થી 15% ઊંચા વળતરની લાલચે લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને લાખોનું રોકાણ કરાવીને ઓફિસને તાળા મારીને સંચાલકો ફરાર થઈ ગયા હતા. 12 રોકાણકારોએ 40 થી 45 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરાઈ હતી. રોકાણકારોએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરી છે અને 2 ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર. સંદીપ, સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમ કૌભાંડ, શું પગલા? અંકુર, સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમના નામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જાણે કે સાબરકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો હોય અને પોન્ઝી સ્કીમના મામલે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને જે સંચાલકો છે તે ફરાર થતા હોય છે, ત્યારે વધુ એક આરટીઓ સર્કલ પાસે જય માતાજી એપી કન્સ્ટ્રક્શન નામનું ગ્રુપ છે તે છેલ્લા ઘણા સમયથી 10 થી 15% વળતર આપવાની છે તે લોભાવની જાહેરાત કરી હતી, જેને લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. હાલ હિંમતનગર સિવિલમાં નર્સિંગ સ્ટાફ તેનો શિકાર થયો હતો અને તેને પ્રતિદિન પૈસા મળતા હતા. પૈસા ન મળવાના કારણે છેલ્લા ઘણા સમયથી તેને તે ફરિયાદી કરી હતી. આખરે ફરિયાદી ગોરખમાં ઉતરી ગયા હતા, જેને લઈને જે ફરિયાદી છે તે 12 જેટલા રોકાણકારો સામે આવ્યા હતા અને તે લોકોએ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મળ્યા હતા અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસમાં તેની ફરિયાદ નોંધાઈ હતી. હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ઈડરના રોકાણકારોએ ફરિયાદ નોંધી છે. હાલ એપી પોન્ઝી સ્કીમના નામે 40 થી 50 લાખ જેટલું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મુખ્ય સૂત્રધાર અનિલસિંહ પરમાર અને સુદીપ મકવાણા નામના જે શખ્સો છે ફરાર થયા છે, તેના 4 લોકો ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અનિલ પરમારની પત્ની નિકિતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને પોલીસે 4 લોકોને પૂછપરછ હાથ ધરી છે અને આગામી જે સાબરકાંઠા જિલ્લામાં જે કૌભાંડ ચાલી રહ્યા હતા, જે પોન્ઝી સ્કીમ નામે કૌભાંડ કર્યું હતું, તેના લોકો સાથે આ લોકોની સાંઠગાંઠ છે કે નહીં તે તમામ દિશામાં પોલીસ હાથ તપાસ ધરી છે અને હાલ આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 4 આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે અને આના સમયમાં પોન્ઝી સ્કીમના નામે કેટલું કૌભાંડ કર્યું છે તે તમામ બાબતે તપાસ હાથ ધરશે. સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.